ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલા વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ગામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ પ્રકટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમળનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામ પ્રસિદ્ધ થયું. હાસોટથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલ હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે. આ ગામની દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમળનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમળનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા, એટલે વમળનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમળનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમળનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. વમળનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે, તો નિમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે. જ્યારે મા રેવાનું મરણ સ્થાન એટલે હાસોટ તાલુકાનું વમલેશ્વર ગામ છે. અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળીવાત નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે. બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમળનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ ઉપર જેઓ ભાલા ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારીઓ ઉડી હતી, જે જોઈને મોગલ રાજા ભયભીત થવાની સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્ન જડિત કમર કંડોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું. અને આજે પણ આ શિવલિંગમાંથી મા નર્મદાની અવરિત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે, તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે. આ શિવલિંગના મધ્યમાં નર્મદાનું સ્થાન જોવા જાણે શિવપુત્રીમાં નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે. તો વમલેશ્વરના વમળનાથ મહાદેવનો શિવપુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સમય જતાં ગ્રામજનોને વમળનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેનું કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમળનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. તેને ગ્રામજનો જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે વમળનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઓમ નમઃ શિવાય મહાદેવ હર. આપણે જે વમળનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નિમાવર.
ત્યાં માનું નાભિસ્થાન, અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. ઓમ નમઃ શિવાય. દેહર આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ 5 શિવલિંગ આવેલા છે. એમાં અમારા વમણનાથ મુખ્ય છે અને વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે. જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવા અરબ સાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે. અને અહીં પરિક્રમાવાસીઓ હજારો પરિક્રમાવાસી વર્ષ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે. મંદિરની અંદર ટોટલી 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે, અને એમાં સોમનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, આમ ગુપ્તે એવા ટોટલી 12 જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે. અને અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે. આશ્રય સ્થાન, નિવાસ સ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોટથી સામે કિનારે જાય છે. આ સ્થાનનું નર્મદા પુરાણ, શિવ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે IAS ઓફિસર, રાજકીય નેતાઓ, પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે. અસ્તુ.